સર્વવાળા ભક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવ મૂળ 51, ગઢડા પ્રથમનું 51. હીરે કરીને હીરો વિંધાવાનું. તેનો સાર છે પહેલું, પુરુષોત્તમ રૂપની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષોત્તમ જ છે. બીજું, જે સંત સમાગમથી પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજે તે પોતે પુરુષોત્તમ રૂપ થઈ જાય. ત્રીજું, ભગવાનનો નિશ્ચય ને ભગવાનનું દર્શન તે ભગવાન વર્તે જ થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1877 મહાવદી બીજને દિવસે રાત્રિની સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢરામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમને 12 ઓરડાની ઓસરે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોરો સુરવાર પહેર્યો હતો ને ધોરો અંગરખો પહેર્યો છે. માથે ધોરી ભાગ બાંધી છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્વાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. 10 ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે અને 4 અંતકરણ છે તે તો સત્વગુણી છે. માટે એ સર્વ ઇન્દ્રિયોની અંતકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનું માયિક અંધકરણ કરીને કેમ નિશ્ચય થાય? પ્રશ્નાર્થ પૂછ્યો. અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોવામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયિક વસ્તુ એ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતકરણની ઇન્દ્રિયો તેને કરીને જો ભગવાન જણાતા તો તે ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન. પછી પૂર્વાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું છે, એ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો ઉત્તર એમ છે, જે 50 કોટી યોજન પૃથ્વીનો પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થો છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાના સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિ કરીએ જોઈએ ત્યારે તે સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. ને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે ને જળ તો પૃથ્વીની પેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને મધ્યમાં પણ છે. જળ સ્વતંત્ર વ્યાપિક રહ્યું છે. માટે જળની દ્રષ્ટિ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને જે જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિ કરીને જોઈએ તો જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. ને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિ કરીને જોઈએ તો વાયુ આદિક છે 4 ભૂત તેનું કાર્ય જે પિંડ તે બ્રહ્માંડ તે કાંઈ ભાસે નહીં, એકલો આકાશ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે. ને તે તામસાહંકાર, રાજસાહંકાર, સ્વાસ્તિકાહંકાર ને ભૂત ઇન્દ્રિયો અંધકરણ ને દેવતા એ સર્વ મમત તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મમત્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત ઇન્દ્રિયો અંધકરણ દેવતા એ સર્વ નથી, એકલું મહતત્વ જ છે. અને તે મહતત્વ પણ પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહતત્વ નથી, એકલું પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષોત્તમની એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સામે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષોત્તમની દ્રષ્ટિ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી, એકલો પુરુષોત્તમ જ છે. અને એવું અંતકોટી પુરુષ છે તે પુરુષોત્તમ રૂપ ધામ જે અક્ષર તેના એક દેશને વિશે લીન થઈ જાય છે ને પાસા ઉપજે છે. માટે જે અંતરની દ્રષ્ટિ કરીને જોઈએ તો એ સર્વ નથી, એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન
તે છે, તે સર્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તેને કરતા છે ને સર્વના કારણ છે, અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ છે. પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એવા છે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે તે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે. ત્યારે એનો ઇન્દ્રિયો અંતકરણ સર્વ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે તેમને કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વિંધાય પણ બીજા વર્તે નથી વિંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વર્તે જ થાય. તે ભગવાનનું દર્શન પણ ભગવાન વર્તે જ થાય. પણ માયક એવા જે ઇન્દ્રિયો અંતકરણ તેને કરીને થતા નહીં. એમ વાત કરી શ્રીજી મહારાજે જય સચ્ચિદા કરીને પોતાને ઉતારે પધાર્યા. આમાં રહસ્યા પ્રતિભિગા છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે પૃથ્વીથી લઈને મૂળ અક્ષર આદિક સર્વના કર્તા અને સર્વના કારણ એ સર્વના અમારી અંતર્યામી શક્તિએ કરીને વ્યાપકને મૂળ અક્ષરાદિક સર્વથી પર એવા છે. અમે તે જીવના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ. ત્યારે જે જીવ અમારા મુક્તનો સમાગમ કરીને અમારો મહિમા સમજે છે, ત્યારે તે જીવના ઇન્દ્રિયો અંતકરણ સર્વ અમારા રૂપ થઈ જાય છે. ત્યારે અમારું દર્શન ને અમારો નિશ્ચય થાય છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, પૃથ્વી આદિકની દ્રષ્ટિએ જોઈએ એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? તો ઉત્તર, જે દેવની ઉપાસના કરે તે જ દેવના ભાવને પામીને એટલે તદુપ થઈને તે દેવના નેત્ર કરીને જુએ તે દ્રષ્ટિ જોયું કહેવાય. એવી રીતે વરુણ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મમતત્વને પ્રધાન પુરુષ તેની ઉપાસના કરીને તેમના ભાવને પામીને તેમની દ્રષ્ટિ કહેતા તેમના નેત્ર કરીને જુએ તો તેનું ઓરું હોય ને નજરમાં આવે નહીં, એટલે તુષ થઈ જાય. તેમજ મૂળ પુરુષની ઉપાસનાવાળા મૂળ પુરુષને નેત્રે જુએ તો તેનું ઓરું તેમને કાર્ય જે મૂળ માયાદિક તે કાંઈ નજરમાં આવે નહીં, અને વાસુદેવ બ્રહ્મની ઉપાસના કરીને તે રૂપ થઈને તેમના નેત્ર કરીને જુએ તો મૂળ પુરુષાધિક કાંઈ નજરમાં ન આવે. ને એવી રીતે મૂળ અક્ષરથી ઉપાસના કરીને તંદ્રુપ થઈને તે મૂળ અક્ષરના નેત્ર કરીને જુએ ત્યારે વાસુદેવ બ્રહ્મ આદિ કોઈ નજરમાં આવે નહીં. અને પુરુષોત્તમની ઉપાસના કરીને તંદ ભાવની પામીને એટલે તે રૂપે વર્તે તે પુરુષોત્તમ બ્રહ્મરૂપજી શ્રી સ્વામિનારાયણ તેમની દ્રષ્ટિ કરતા નેત્રની કરીને જુએ ત્યારે મૂળ અક્ષરાદિક કોઈ ભાષે જ નહીં. એટલે શ્રીજી મહારાજનું સુખ સામર્થ્યને પ્રકાશ તેના આગળ મૂળ અક્ષરનું સુખ સામર્થ્યને પ્રકાશ કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે નહીં. તેથી એ અક્ષરાદિકની ગણતરી રહે જ નહીં. તેમજ તે અક્ષરના સુખાદિકની આગળ વાસુદેવ બ્રહ્મનું સુખ સામર્થ્યને પ્રકાશ પણ તેવો જ છે. માટે મૂળ અક્ષર આગળ એ વાસુદેવ બ્રહ્મની ગણતરી રહે નહીં. તેવી રીતે ઉત્તરો ઉત્તર મૂળ પુરુષાદિકના સુખ સામર્થ્યાદિકનું પણ જાણવું. બીજો પ્રશ્ન, પલ્લય સમી અનંત કોટી પુરુષ જે મૂળ અક્ષર તે અક્ષરધામને વિશે લીન થઈ જાય છે એમ કહ્યું. તે મૂળ પુરુષના ઉપરી તો વાસુદેવ બ્રહ્મ છે. તે વાસુદેવ બ્રહ્મના તેજમાં લીન થવા જોઈએ અને અક્ષરધામમાં લીન થાય એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? તો ઉત્તર, અર્થાત અનુક્રમ કોઈ ઠેકાને કહ્યો હોય તે કોઈક ઠેકાને ન કહ્યો હોય. જે મમત્વની લીનતા પ્રધાન પ્રકૃતિમાં છે ને પ્રધાનની લીનતા પુરુષમાં છે, અને એવા અનંત પુરુષની લીનતા મૂળ પુરુષમાં છે, અને મૂળ પ્રકૃતિની લીનતા મૂળ પુરુષમાં છે. તો પણ મમત્વની લીનતા આ વૈષ્ણવમાં પાથરી જ મૂળ પ્રકૃતિમાં રહી, તેમજ મૂળ પુરુષની લીનતા બ્રહ્મના તેજની વિશે ન રહી ને પાથરી જ
અક્ષરને વિશે રહી છે, માટે કોઈક ઠેકાને અનુક્રમ ન કહ્યો હોય, પણ અનુક્રમ પ્રમાણે જ ઉપજે અને લીન થાય છે એમ જાણું. ત્રીજો પ્રશ્ન, ઇન્દ્રિયો અંધકરણ તો જડ છે ને પુરુષોત્તમ કેવી રીતે થતા હશે? ઉત્તર, શ્રીજી મહારાજ તથા મુક્તને યોગ્ય કરીને શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજી પછી તે ભક્ત શ્રીજી મહારાજનું તેજ છે, અક્ષરધામ તે રૂપે પોતાની માનીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. તે ધ્યાને કરીને શ્રીજી મહારાજ આકાર થઈ જાય છે, ત્યારે તે જીવ મટીને મુક્ત થાય છે. જેમ ભમરીને ધ્યાન કરીને ઈયર ભમરી થાય છે, તેમ શ્રીજી મહારાજનું દિવ્ય મૂર્તિ છે, તેમનું ધ્યાન કરીને ભક્તનો ચૈતન્ય દિવ્ય સાકાર થઈ જાય છે, માટે એના ઇન્દ્રિયોના પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એમ કહ્યું. તે તો જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવો છે તેવા જ એના અવયવો દિવ્ય થઈ જાય છે એમ કહ્યું. માટે ઇન્દ્રિયો એટલે દિવ્ય અવયવો જાણવા, પણ આ માયિક ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય એમ ન જાણવું. આ નિશ્ચય રીતે સહિત કયા છે. ચોથો પ્રશ્ન, ભગવાનનો મહિમા સંત સમાગમે સમજાય એમ કહ્યું, ત્યારે ભગવાનનો સમાગમ સમજાય કે કેમ? અને હીરે કરીને હીરો વિંધાય તે બે હીરા કયા? અને ભગવાનનો નિશ્ચય ને દર્શન ભગવાન વર્તે જ થાય એ કેવી રીતે જાણવા? જ્યારે ભગવાન પૃથ્વીને વિશે પધાર્યા ત્યારે સંત પણ ભેરા જ હોય, અને સંત જેને પ્રથમ મરે તે સંતના સમાગમથી ભગવાનનો મહિમા જાણી, અને ભગવાન જેને પ્રથમ મરે તે ભગવાન થકી મહિમા જાણે. માટે ભગવાન તથા સંત એ બે સમાગમથી શ્રીજી મહારાજનો મહિમા સમજાય છે, અને સંતમાં પણ શ્રીજી મહારાજ સાક્ષાત રહ્યા છે, માટે સ્વંત દ્વારે પણ શ્રીજી મહારાજ પોતે જ પોતાનો મહિમા સમજાવે છે. અને જેમ સમુદ્રમાં પાણીનો ઘડો ઢોરીને તે સમુદ્રમાં જાય, તેમ શ્રીજી મહારાજના મનુષ્ય રૂપે મરે તે મૂર્તિમાં એકતા કરવાથી મૂર્તિમાં સંલગ્ન થવાય, અને નદીમાં પાણી રેડીને તે પાણી નદી દ્વારે સમુદ્રમાં એકતા થાય. તેમ શ્રીજી મહારાજને મરેલા એટલે શ્રીજી મહારાજની મૂર્તિમાં સંલગ્ન રહેતા સંત જે મુક્ત તેની વિશે આપોપો કરીને શ્રીજી મહારાજની મૂર્તિની વિશે એકતા રહે છે, તો મુક્ત દ્વારે પણ શ્રીજી મહારાજની મૂર્તિમાં એકતા થાય છે. કેમ જે મુક્ત મૂર્તિમાં જ રહ્યો છે, માટે તેની સાથે આપોઆપ કરવાથી પણ શ્રીજી મહારાજની મૂર્તિમાં એકતા થાય છે. તે મૂર્તિમાં નિમગ્ન રહેવાનું કહ્યું છે. અમારે વિશે નિમગ્ન રહે તેની માયા પરાભવ કરે છે તે કાર્યના પ્રશ્નમાં કહ્યું છે. અમારે જ્ઞાને કરીને અમારે આકાર થઈ જાય છે, અને મુક્તનો આપોઆપ કરવાથી કહ્યું છે. માટે વેંધનાર હીરાની દ્રષ્ટા તે શ્રીજી મહારાજને મુક્તને જાણવા, અને વેંધનાર હીરાના દ્રષ્ટાત મુમુક્ષ થકા અને શ્રીજી થકી અથવા એમના મુક્ત થકી શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજી મહારાજની મૂર્તિમાં સંલગ્ન થઈને શ્રીજી મહારાજની મુખમાં મુખ, હસ્તમાં હસ્ત, ચરણોમાં ચરણ, નેત્રમાં નેત્ર, મસ્તકે મસ્તક એવી રીતે એકતા કરીને શ્રીજી મહારાજને નેત્ર કરીને શ્રીજી મહારાજને જુએ તે ભગવાન વર્તે જ ભગવાનનું દર્શન કહેવાય, ને ભગવાન વર્તે જ ભગવાનનો નિશ્ચય કહેવાય. યા ધ્યાનની લટક શ્રીજી મહારાજે એમના અનાદિ મુક્તને જ પામી છે. હીરે કરીને હીરો કહેવાય એ કોણ? એ કોમેન્ટમાં લખના. લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.